Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about direct indirect speech part 3. હવે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એની અંદર આપણે શું કરવાના છીએ તો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, હાઉ ટુ કન્વર્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. લેટ્સ ટ્રાય ટુ ડુ ઇટ. ફર્સ્ટ જોઈએ તો ફર્સ્ટ ટાઈપ ઓફ સેન્ટેન્સ તો ચેન્જિંગ અસર્ટિવ સેન્ટેન્સીસ ઇન ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે જ્યારે તમને એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, તો જ્યારે તમને વિધાન વાક્ય આપેલા હશે તો એને તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરશો. તો એના માટેની પ્રોસેસ છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે જ્યારે તમને એસર્ટિવ સેન્ટેન્સ આપેલું હશે તો કન્જંક્શન કયું આવશે. તો યાદ રાખવાનું કે જ્યારે બી તમને એસર્ટિવ સેન્ટેન્સ આપેલું હશે તો ઇનડાયરેક્ટને ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં બદલતી વખતે કન્જંક્શન તમે વાપરશો. ધેટ ખાસ યાદ રાખવાનું છે. કન્જંક્શન ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ છે કે કન્જંક્શન એસર્ટિવ સેન્ટેન્સમાં આવે છે ધેટ, અને એના પછી ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરતી વખતે આપણે શું બદલીએ છીએ એ હવે આના પહેલાંના વિડીયોમાં મેં તમને સમજાવી દીધું છે. તો કઈ કઈ વસ્તુ બદલાય છે તો ટેન્સ, પ્રોનાઉન્સ, ટાઈમ, પ્લેસ, ઇન્ડિકેટર્સ આ બધું ચેન્જ થાય છે. એ બધા રૂલ આપણે આગળ જોઈ ગયા છીએ. આજે હવે આપણે શું કરીશું તો વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ આપણે એસર્ટિવ સેન્ટેન્સને ચેન્જ કરવાનું શીખીશું. ચાલો જોઈએ. તો ફર્સ્ટ છે આનંદ સેઝ ધ ડિશ ઇઝ ક્વાઇટ ડિલિશિયસ. બરાબર. હવે પહેલાં તો આપણે શીખી ગયા છીએ, ફરી પાછું જોઈ લઈએ કે રિપોર્ટિંગ વર્બ કયો છે અને ડાયરેક્ટ સ્પીચ કયું છે. તો રિપોર્ટિંગ વર્બ કયો હોય તો બોલનાર જે વર્બ બોલે છે સેઝ, સેઝ ટુ, આ બધા આપણે જોઈ ગયા. સેડ, સેડ ટુ, ટોલ્ડ, આસ્ક્ડ આ બધા. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ કયો છે સેઝ. અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય તો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલો સેન્ટેન્સ એ ડાયરેક્ટ સ્પીચ હોય છે. આ બે વસ્તુ મળી ગઈ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવા માટે તો કે તમારો રિપોર્ટિંગ વર્બ. હવે અહીંયા આનંદ સેઝ એમાં રિપોર્ટિંગ વર્બ કયો છે સેઝ. હવે જ્યારે તમારો રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો ટેન્સમાં કોઈ ચેન્જીસ થતા નથી, એટલે અહીંયા બી કોઈ ચેન્જ થશે નહીં. માત્ર શું બદલાય છે પ્રોનાઉન. હવે અહીંયા આનંદ સેઝ ધ ડિશ ઇઝ ક્વાઇટ ડિલિશિયસ. હવે અહીંયા કોઈ પ્રોનાઉન બી નથી, આનંદ માટેનું પ્રોનાઉન નથી, એટલે અહીંયા આપણને ખાલી કન્જંક્શન લગાવવાનું છે. તો જોઈએ કે કન્જંક્શન કેવી રીતે લાગે છે. પ્લસ રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં છે, સેઝ છે, એસ ઓર ઈએસ આપણને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડાયરેક્ટ સ્પીચ જ્યારે તમારો રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટ સ્પીચમાં તમારો જે ડાયરેક્ટ સ્પીચનો સેન્ટેન્સ હોય એમાં રિપોર્ટિંગ વર્બ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો ડાયરેક્ટ સ્પીચના ટેન્સમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે જોઈ ગયા છીએ. હવે અહીંયા આનંદ સેઝ એને ઇનડાયરેક્ટમાં બદલીશું તો આવી રીતે આવી જશે આનંદ સેઝ. હવે રિપોર્ટિંગ વર્બ અને ડાયરેક્ટ સ્પીચને કનેક્ટ કરવાનું છે તો એને કંજક્ટ કરવા માટે કન્જંક્શન કયો આવે છે ધેટ. અને પછી ધ ડિશ ઇઝ ક્વાઇટ ડિલિશિયસ. હવે આ સેન્ટેન્સ કેવો છે કે એની અંદર અનંત બોલે છે, કોઈ પ્રોનાઉન કે કોઈ ટેન્સ બદલાશે નહીં. આનંદ માટે કોઈ વર્ડ નથી, આનંદ કોઈને બોલે છે એના માટે બી કોઈ પ્રોનાઉન નથી, એટલે કંઈ બદલાશે નહીં. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ છે એટલે ટેન્સ બી બદલાવાનો નથી. ચાલો સેકન્ડ જોઈએ. ધ કિંગ સેડ ટુ હિઝ મિનિસ્ટર ધીસ ઇઝ અ ટ્રિક. ઓકે, ફરી પાછું જોઈએ. રિપોર્ટિંગ વર્બ કયો છે સેડ ટુ અને ડાયરેક્ટ સ્પીચ કયું છે ધીસ ઇઝ અ ટ્રિક. ડબલ ઇન્વર્ટેડ કોમા ડાયરેક્ટ સ્પીચ છે. હવે રિપોર્ટિંગ વર્બ છે સેડ ટુ. ફર્સ્ટ
ક્વેશ્ચનમાં જુઓ તો રિપોર્ટિંગ વર્બ સેઝ એ પ્રેઝન્ટમાં હતું. હવે સેકન્ડમાં શું છે? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ. હવે સેડ એ પાસ્ટ ટેન્સ છે, બરાબર છે. તો હવે અહીંયા ધ કિંગ સેડ ટુ હિઝ મિનિસ્ટર. તો જ્યારે તમને ઇનડાયરેક્ટમાં બદલવું હોય તો સેડ ટુનો ઇનડાયરેક્ટ શું થઈ જાય છે? ટોલ્ડ. આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે અહીંયા શું આવી જશે? ધ કિંગ ટોલ્ડ હિઝ મિનિસ્ટર. હવે આપણે જોયું કે વિધાન વાક્ય હોય એટલે એસર્ટિવ સેન્ટેન્સ હોય તો બે વાક્યને જોડવા રિપોર્ટિંગ વર્બ, અને ડાયરેક્ટ સ્પીચને જોડવા માટે કન્જંક્શન કયો આવે છે? ધેટ. એટલે અહીંયા આવી જશે ધેટ. ધ કિંગ ટોલ્ડ હિઝ મિનિસ્ટર ધેટ. અને ધીસનો ઇનડાયરેક્ટ થાય છે ધેટ, અને ઇઝનો ઇનડાયરેક્ટ થાય છે વોઝ, કેમ કે પાસ્ટ ટેન્સ બદલાશે. રિપોર્ટિંગ વર્બ જ્યારે પાસ્ટ ટેન્સમાં હશે તો ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલો ટેન્સ બદલાય છે, એટલે અહીંયા ટેન્સ બદલાઈ જશે. એટલે ઇઝનો પાસ્ટ ટેન્સ શું થઈ જાય છે? વોઝ. એટલે અહીંયા આવી ગયું છે વોઝ. ધેટ વોઝ અ ટ્રીક. એસર્ટિવ સેન્ટેન્સના બે એક્ઝામ્પલ આપણે જોયા. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. ફરી પાછું એક વખત સમજી લો. જ્યારે બી તમારો રિપોર્ટિંગ વર્બ એસર્ટિવ સેન્ટેન્સમાં પ્રેઝન્ટમાં હશે તો ટેન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. અને જ્યારે રિપોર્ટિંગ વર્બ તમારો પાસ્ટ ટેન્સમાં હશે તો ટેન્સમાં ફેરફાર થાય છે. અને કયા ફેરફાર થાય છે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. ઓકે, ચાલો બીજું જોઈએ. હવે છે ચેન્જિંગ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે શું થાય છે? ક્વેશ્ચન માર્ક. હવે ક્વેશ્ચન માર્કને જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચના ક્વેશ્ચન માર્કને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરશો તો ઘણા બધા ફેરફાર આવે છે. હવે કયા ફેરફાર છે આપણે જોઈએ. ઇફ ધ ક્વેશ્ચન ઇન ડાયરેક્ટ સ્પીચ બિગિન્સ વિથ WH ક્વેશ્ચન, એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલો સેન્ટેન્સ અને એ ક્વેશ્ચન શાનાથી સ્ટાર્ટ થાય? WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન એટલે વોટ, વેન, વિચ, વેર, આવી રીતના. તો નો કન્જંક્શન ઇઝ યુઝડ ઇન ધ ઇનડાયરેક્ટ સ્પીચ. ત્યારે બે વાક્યને જોડવા માટે આપણે કન્જંક્શનનો ઉપયોગ કરતા નથી, પણ શું કરીએ છીએ? જે WH ક્વેશ્ચન વપરાયું હોય છે એ જ WH ક્વેશ્ચન એઝ અ કન્જંક્શન વપરાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? એટલે ખાલી એટલું જ યાદ રાખવાનું, જ્યારે બી ક્વેશ્ચન માર્ક ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હશે તો જો તમારો ક્વેશ્ચન WH ક્વેશ્ચન હશે તો કન્જંક્શન ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કન્જંક્શન એ WH ક્વેશ્ચન જ બની જશે. હવે બીજો જોઈએ. ઇફ ધ ક્વેશ્ચન ઇન ડાયરેક્ટ સ્પીચ બિગિન્સ વિથ અ હેલ્પિંગ વર્બ. હવે જો તમને આપેલો ક્વેશ્ચન ડાયરેક્ટ સ્પીચમાં આપેલો સેન્ટેન્સ એ ક્વેશ્ચન શાનાથી સ્ટાર્ટ થાય? વિથ અ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કયા એ બી આપણે આગળ વિડીયોમાં જોઈ ગયા. ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, આ બધા. તો તમારે શું કરવાનું છે? તો બે સેન્ટેન્સને એટલે કે રિપોર્ટિંગ વર્બ અને ડાયરેક્ટ સ્પીચ આ બેને આપણને જોડવાનું છે, તો તમે કન્જંક્શન યુઝ કરશો ઇફ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન માર્ક WH ક્વેશ્ચન હોય તો કન્જંક્શન WH ક્વેશ્ચન, અને હેલ્પિંગ વર્બ હોય તો કન્જંક્શન ઇફ. આટલું યાદ રાખવાનું છે. અને બીજું કે જે ટેન્સ, પ્રોનાઉન્સ, ટાઈમ, પ્લેસ આ બધું જે ચેન્જ થાય છે એ આપણે જોઈ ગયા. એમાં જેવી રીતનું ફેરફાર થાય છે એ આપણે કરવાનું રહેશે. એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 1. હરી સેડ, વાય ઇઝ રામા ક્રાઇંગ. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ કયો છે? સેડ. અને ડાયરેક્ટ સ્પીચ કયો છે? વાય ઇઝ રામા ક્રાઇંગ. હવે સેડ છે રિપોર્ટિંગ વર્બમાં. સેડ એટલે પાસ્ટ ટેન્સ થઈ ગયું. એનું મતલબ કે જ્યારે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો શું બદલાય છે? ટેન્સ બદલાય છે. એટલે ડાયરેક્ટ સ્પીચમાં આપેલો ટેન્સ બદલાશે, પ્લસ પ્રોનાઉન બી બદલાશે, અને જો ટાઈમ કે પ્લેસનો ઇન્ડિકેટર હશે તો એ બી બદલાશે. હવે અહીંયા હરી સેડ આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે જ્યારે ક્વેશ્ચન માર્ક હોય
તો સેટ અને સેટ ટુની જગ્યાએ આપણે આસ્ક મૂકીએ છીએ. એટલે અહીંયા શું થઈ જશે? હરીશ આસ્ક્ડ. હવે ક્વેશ્ચન શાનાથી શરૂ થયું છે? વાય. હવે વાયથી શરૂ થયું છે એટલે WH ક્વેશ્ચન થયો. WH ક્વેશ્ચન હોય તો જે વાય છે એ એઝ અ કન્જંક્શન વપરાઈ જશે. એટલે હરીશ આસ્ક્ડ વાય. હવે અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે કે જ્યારે તમે કન્જંક્શન વાપરી લેશો એના પછી તરત જ તમે મૂકશો સબ્જેક્ટ એટલે કે કર્તા. તો આ સેન્ટેન્સમાં વાય ઇઝ રામા ક્રાઇંગ એમાં કન્જંક્શન કોણ છે? સોરી, કન્જંક્શન તો મળી ગયું આપણને. સબ્જેક્ટ કોણ છે? કામ કરનાર, રડનાર કોણ છે? રામ. એટલે રામા જે છે એ સબ્જેક્ટ થઈ ગયું આપણું. તો આપણે એને પહેલાં લખી લઈશું. એટલે રામા પછી હેલ્પિંગ વર્બ મૂકવાનું. રામા ઇઝ. હવે ઇઝનો પાસ્ટ ટેન્સ શું થઈ જાય છે? વોઝ. એટલે વાય રામા વોઝ. અને યાદ રાખવાનું કે આઈએનજીમાં કોઈ ફેરફાર થતો નથી, એ જેવો છે એવો જ રહે છે. અને ખાસ જે ધ્યાન રાખવાનું છે એ કે જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચના ક્વેશ્ચન માર્કને ઇનડાયરેક્ટમાં બદલો છો તો એ ક્વેશ્ચન માર્ક કાઢી નાખવામાં આવે છે અને ઇનડાયરેક્ટમાં વાક્ય કેવો થઈ જાય છે? ફૂલ સ્ટોપમાં આવી જાય છે. ઓકે, ફરી પાછું એક વખત સમજી લો. હરીશ સેડ વાય ઇઝ રામા ક્રાઇંગ. તો હરીશ સેટ અને સેટ ટુની જગ્યાએ ક્વેશ્ચન માર્ક હોય તો શું મુકાશે? આસ્ક્ડ. તો હરીશ આસ્ક્ડ. અને પછી WH ક્વેશ્ચન છે એટલે જે WH ક્વેશ્ચન હોય, વાય હોય તો વાય, હુ હોય તો હુ, વેર હોય તો વેર, જે હોય તે એ WH ક્વેશ્ચન એઝ અ કન્જંક્શન વપરાશે. અને એના પછી તરત જ આવશે સબ્જેક્ટ. અને આ વાક્યમાં સબ્જેક્ટ એટલે કર્તા કોણ છે? રામા. એટલે રામા આવી જશે. એના પછી હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કયો છે? ઇઝ. તો ઇઝનું શું થઈ જશે? વોઝ. વાય રામા વોઝ ક્રાઇંગ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. પારુલ સેડ ટુ રેખા, ડુ યુ હેવ એન એક્સ્ટ્રા પેન્સિલ. હવે રિપોર્ટિંગ વર્બ કયો છે? સેડ ટુ. અને ડાયરેક્ટ સ્પીચ, ડુ યુ હેવ એન એક્સ્ટ્રા પેન્સિલ. હવે સેડ ટુ ક્વેશ્ચન માર્ક છે એટલે સેડ ટુની જગ્યાએ શું આવી જશે? આસ્ક્ડ. હવે પાસ્ટ ટેન્સ છે, સેડ છે એટલે પાસ્ટ ટેન્સ આપણને તરત જ ખ્યાલ આવશે. સેઝ, સેઝ ટુ. ટેલ્સ હોય તો પ્રેઝન્ટ ટેન્સ, સેડ ટુ હોય તો પાસ્ટ ટેન્સ. આટલું ધ્યાન રાખશો તો બી ખ્યાલ આવશે તમને. પારુલ સેડ ટુ રેખા. હવે સેડ ટુ ક્વેશ્ચન માર્ક છે એટલે સેડ ટુનું શું થઈ જશે? આસ્ક્ડ. એટલે અહીંયા શું આવી જશે? પારુલ આસ્ક્ડ રેખા. હવે ક્વેશ્ચન શાનાથી સ્ટાર્ટ થયું છે? WH છે? નહીં. તો WH નહીં હોય તો કન્જંક્શન કયો આવી જશે? ઇફ. હવે એના પછી મેં શું કીધું કે તમારે કન્જંક્શન પછી ક્વેશ્ચન માર્કમાં તરત જ મૂકવાનું હોય છે સબ્જેક્ટ. હવે અહીંયા ડુ યુ હેવ એન એક્સ્ટ્રા પેન્સિલ. આમાં કામ કરનાર કોણ છે? તો યુ. હવે પારુલ કોને પૂછે છે? તો રેખાને. હવે રેખા મેલ છે કે ફિમેલ છે? તો ફિમેલ. એટલે યુની જગ્યાએ શું આવી જશે? શી. આના પહેલાં બી આપણે ટેબલ જોઈ ગયા કે મેલ હોય તો હી મૂકવાનું અને ફિમેલ હોય તો શી મૂકવાનું સબ્જેક્ટમાં. તો અહીંયા યુ એઝ અ સબ્જેક્ટ છે અને રેખા ફિમેલ છે એટલે અહીંયા આવી ગયું શી. તો ઇફ શી. હવે જુઓ, ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે બી તમારો ક્વેશ્ચન ડુ કે ડઝથી સ્ટાર્ટ થશે ત્યારે એને જ્યારે તમે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરશો તો ડુ કે ડઝ કાઢી નાખશો. એ યાદ રાખવાનું છે. ડુ કે ડઝ કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ તમે શું મૂકશો? તો જે તમારો વર્બ હશે એનો સેકન્ડ ફોર્મ. તો અહીંયા વર્બ છે હેવ. તો હેવનો સેકન્ડ ફોર્મ શું થઈ જાય છે? હેડ. એટલે અહીંયા શું આવી જશે? ઇફ શી હેડ એન એક્સ્ટ્રા પેન્સિલ. ખાસ શું યાદ રાખવાનું છે કે ક્વેશ્ચન માર્કની અંદર સેડ ટુની જગ્યાએ આસ્ક્ડ અને કન્જંક્શન WH હોય તો WH અને WH નહીં હોય તો ઇફ. અને કન્જંક્શન પછી તરત જ સબ્જેક્ટ અને એના પછી હેલ્પિંગ વર્બ અને અધર સેન્ટેન્સીસ. ઓકે, નેક્સ્ટ જોઈએ.
ચેન્જિંગ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ઇન ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો. હવે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો ધ રિપોર્ટિંગ વર્બ ઇન ડાયરેક્ટ સ્પીચ ઇઝ ચેન્જ ટુ અ વર્બ એક્સપ્રેસિંગ અ કમાન્ડ, એડવાઇસ ઓર રિક્વેસ્ટ. એટલે કે આજ્ઞાર્થ વાતમાં તમને કમાન્ડ આપવામાં આવે, એડવાઇસ આપવામાં આવે, રિક્વેસ્ટ આપવામાં આવે, આવા રીતના તમને આજ્ઞા આપવામાં આવે છે. આજ્ઞાર્થ સેન્ટેન્સીસ કહેવાય છે આ. અને બીજું કે અહીંયા કોટેડ વર્ડ જે છે એ ઇન્ફિનિટિવમાં ચેન્જ થાય છે. એટલે કે ટુ આપણને કન્જંક્શન તરીકે એઝ અ ટુ વાપરવાનું હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ છે બી ક્વાઇટ. ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. અહીંયા રિપોર્ટિંગ વર્બ અને ડાયરેક્ટ સ્પીચ કયો છે? ડબલ ઇન્વર્ટેડમાં કોઈ એવું નહીં કે પહેલાં લખેલું છે એટલે રિપોર્ટિંગ વર્બ અને બાજુમાં લખ્યું હોય પછી લખ્યું હોય તો ડાયરેક્ટ સ્પીચ. નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય એ જ ડાયરેક્ટ સ્પીચ છે. એટલે બી ક્વાઇટ એ ડાયરેક્ટ સ્પીચ અને ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ એટલે સેડ ટુ એ શું થઈ ગયું? રિપોર્ટિંગ વર્બ. બરાબર. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ પછી આન્સર લખીશું, ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીશું ત્યારે આપણે પાછું એને લખી લઈશું. તો હવે ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. હવે પ્રિન્સિપલ સ્ટુડન્ટ્સને શું કહે છે? બી ક્વાઇટ, ચૂપ રહો. એટલે કે એને કમાન્ડ અથવા તો ઓર્ડર આપે છે. તો તમે આ બંનેમાંથી કંઈ બી લખી શકો છો. તો સેડ ટુની જગ્યાએ કમાન્ડેડ અથવા તો ઓર્ડર્ડ. પાસ્ટ ટેન્સ છે એટલે આપણે પાસ્ટ ટેન્સમાં ચેન્જ કરીશું. તો ધ પ્રિન્સિપલ કમાન્ડેડ ધ સ્ટુડન્ટ્સ. હવે ડાયરેક્ટ સ્પીચમાં શું લખ્યું છે? બી ક્વાઇટ. હવે બી ક્વાઇટ તો એ કમાન્ડ છે, ઇન્ફિનિટિવ યુઝ કરીને આપણે આગળ કમ્પ્લીટ કરી દઈશું. તો કન્જંક્શન કયો વપરાય છે? ટુ. તો ધ પ્રિન્સિપલ કમાન્ડેડ ધ સ્ટુડન્ટ્સ ટુ અને આગળના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનું રહેતું નથી. ટુ બી ક્વાઇટ. ઓકે, સેકન્ડ જોઈએ. હી સેડ ટુ વર્ષા, લેન્ડ મી યોર બુક પ્લીઝ. હી સેડ ટુ વર્ષા, લેન્ડ મી યોર બુક પ્લીઝ. હવે સેડ ટુ અહીંયા કમાન્ડ કેવો છે? પ્લીઝ. એટલે રિક્વેસ્ટ કરે છે. તો સેડ ટુની જગ્યાએ શું આવી જશે? અચ્છા, પહેલાં રિપોર્ટિંગ વર્બ જોઈ લઈએ અને ડાયરેક્ટ સ્પીચ. તો રિપોર્ટિંગ વર્બ કયો છે? સેડ ટુ અને ડાયરેક્ટ સ્પીચ લેન્ડ મી યોર બુક. હવે અહીંયા પ્લીઝ છે, રિક્વેસ્ટ છે. તો સેડ ટુની જગ્યાએ આપણે શું લખી દઈશું? રિક્વેસ્ટેડ. આપણને આવી રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ખ્યાલ રાખવાના કે અહીંયા રિક્વેસ્ટ છે એટલે આપણે રિક્વેસ્ટ લખીશું. હી રિક્વેસ્ટેડ વર્ષા. અને મેં શું કીધું કે હવે કન્જંક્શન શું વપરાય છે? ટુ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર એટલે કે તમારા વાક્યની શરૂઆત પ્લીઝ કે પછી વર્બથી થતી હોય તો એની અંદર તમારે યાદ રાખવાનું છે કે કન્જંક્શન ટુ વાપરશો. હી રિક્વેસ્ટેડ વર્ષા ટુ લેન્ડ. હવે હી રિક્વેસ્ટેડ વર્ષા લેન્ડ મી. મી એટલે કોના માટે છે? તો મેલ માટે. છોકરો બોલે છે કે મને આપ. તો છોકરા માટે સબ્જેક્ટ હોય તો હી વપરાય અને મી હોય તો શું વપરાય? હિમ. યાદ રાખવાનું છે, ટેબલ લખાવેલું જ છે મેં કે ભાઈ મેલ હોય તો મીનો હિમ થઈ જાય છે અને ફિમેલ હોય તો હર થઈ જાય છે. હવે લેન્ડ મી યોર બુક. હવે યોર કોના માટે છે? વર્ષા માટે. હવે વર્ષા છોકરી છે એટલે યોરનું શું થઈ જશે? હર. અને જો એની જગ્યાએ વર્ષાની જગ્યાએ જો કોઈ છોકરાનું નામ હોય જેમ કે વંશ તો યોરની જગ્યાએ હિઝ લખી દેવાનું હોય. એ તમારે યાદ રાખવાનું છે. ટેબલ ફરી પાછું યાદ કરજો. હી રિક્વેસ્ટેડ વર્ષા ટુ લેન્ડ હિમ હર બુક. અને પ્લીઝનો રિક્વેસ્ટેડ આગળ લખી લીધું છે એટલે પ્લીઝ હવે કાઢી નાખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ધ મોનિટર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ લીન ઓન ધ વોલ. હવે સેડ ટુ એ શું છે? રિપોર્ટિંગ વર્બ અને ડોન્ટ લીન ઓન ધ વોલ ડાયરેક્ટ સ્પીચ છે. હવે દિવાલ ઉપર લીન નથી કરવાનું, નમવાનું નથી. તો એ મોનિટર
તમે સમજો એવી રીતનું ઓર્ડર બી આપી શકે અને એડવાઇસ બી આપી શકે. તો તમે જે લખતા હો એ. તો અહીંયા મેં લખ્યું છે એડવાઇસ. ધ મોનિટર એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ. હવે જ્યારે બી તમને તમારા સેન્ટેન્સમાં ડોન્ટ વિથ ફૂલ સ્ટોપ, કોન્સ્ટન્ટ માર્ક તરીકે નહીં, ફૂલ સ્ટોપ તરીકે આપેલું હશે તો ડોન્ટ કાઢી નાખવાનું અને એની જગ્યાએ કન્જંક્શન મૂકી દેવાનું નોટ ટુ. ખ્યાલ રહી જશે. ડોન્ટ ક્વેશ્ચન માર્ક તરીકે નહીં પણ ફૂલ સ્ટોપ તરીકે હોય તો તમે શું લખશો? નોટ ટુ. અને એના પછી જે સેન્ટેન્સ છે બેઠા લખી કાઢવાના છે. એટલે મોનિટર એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ લીન ઓન ધ વોલ. નેક્સ્ટ જોઈએ. ચેન્જિંગ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્યો. તો આમાં કેવા ફેરફાર? while converting exclamatory sentences in indirect speech, the word showing exclamation like. હવે exclamation હોય જેમ કે hooray, wow, alas, congratulations. તો આ બધા જે એક્સક્લેમેશન માર્ક છે એને કાઢી નાખવામાં આવે છે જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે. ધ રિપોર્ટિંગ વર્બ ચેન્જ ટુ. અને રિપોર્ટિંગ વર્બ જે છે જેમ કે રિપોર્ટિંગ વર્બ સેડ હોય કે સેડ ટુ હોય કે સેઝ હોય તો એ બધાને શામાં બદલવાનું? તો એક્સક્લેમ વિથ. અને ડિપેન્ડ ઓન ઇમોશન્સ. એની ફિલિંગ કેવી છે? ખુશ છે, દુઃખી છે, કેવો છે? તો એક્સક્લેમ વિથ જોય, સોરો, સેડનેસ જે હોય તે એ આપણને લખવાનું હોય છે. અને કન્જંક્શન જે છે કયો વપરાય છે? ધેટ. એ ખાસ ધ્યાન રાખવાનું. ચાલો એક્ઝામ્પલ જોઈએ. He said, "Hooray! We have won the match." હુર્રે દેખાયું આપણને. હવે પહેલાં રિપોર્ટિંગ વર્બ સેડ અને ડાયરેક્ટ સ્પીચ હુર્રે. તો he said જે છે એને આપણે શું કરીશું? આગળ ઉપર જ લખ્યું છે રિપોર્ટિંગ વર્બ ચેન્જ ટુ એક્સક્લેમ વિથ. હવે એક્સક્લેમ વિથ સેડ છે એટલે એક્સક્લેમનું શું થઈ જશે? એક્સક્લેમ વિથ. હવે હુર્રે ખુશ થાય છે કે દુઃખી થાય છે? તો ખુશ થાય છે. તો હી એક્સક્લેમ વિથ જોય. હુર્રે કાઢી નાખવાનું અને કન્જંક્શન આવી જશે ધેટ. અને વીનો ઇનડાયરેક્ટ શું થાય છે? ધે. હેવનો ઇનડાયરેક્ટ શું થાય છે? હેડ. અને વોન એ થર્ડ ફોર્મ છે જ એટલે એની બદલાશે. અને ધ મેચ. હી એક્સક્લેમ વિથ જોય ધેટ દે હેડ વોન ધ મેચ. ટેન્સ બદલાય છે એ આપણને યાદ રાખવાનું. ટેન્સ, પ્રોનાઉન, ટાઈમ, પ્લેસીસ એ બધા આપણે જોઈ ગયા. એ બદલાય છે એ આપણને ધ્યાન રાખવાના છે. ઓકે. સેકન્ડ જોઈએ. રેહાના સેડ, હાઉ બ્યુટીફુલ ધીસ સિટી ઇઝ. હવે એક્સક્લેમેશન માર્ક છે તો હવે પેલી પ્રેઝ કરે છે તો તમે રેહાના એક્સક્લેમ વિથ પ્રેઝ, એપ્રિશિએશન આવા વર્ડ બી લખી શકો. પ્લસ પેલી ખુશ થાય છે નહીં યાદ આવતા હોય આવા શબ્દો તો તમે ડાયરેક્ટ બી લખી શકો છો રેહાના એક્સક્લેમ વિથ જોય. બરાબર. હવે જુઓ હાઉ બ્યુટીફુલ ધીસ સિટી ઇઝ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે હાઉ કે વોટવાળા સેન્ટેન્સને એક્સક્લેમેટરી સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં બદલશો તો પહેલાં સબ્જેક્ટ લખાશે. સબ્જેક્ટ કયો છે? ધીસ. હાઉ બ્યુટીફુલ ધીસ સિટી વોઝ. બરાબર. તો આને તમે ચેન્જ કરશો તો પહેલાં લખશો ધેટ. હાઉ બ્યુટીફુલ ધીસ સિટી વોઝ. તો હવે આને તમે જો આને એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યમાં બદલશો તો કેવી રીતે બદલાશે? ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ સિટી. આમ બદલાશે. ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ સિટી. હાઉની જગ્યાએ વેરી મૂકી દેવાનું. તો ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ સિટી એને તમે ચેન્જ કરશો તો ધીસનો ઇનડાયરેક્ટ શું થાય છે? ધેટ. ઇઝનો ઇનડાયરેક્ટ શું થાય છે? વોઝ. અને હાઉની જગ્યાએ વેરી મૂકી દીધું અને બ્યુટીફુલ સિટી જેવો છે એવો જ. હાઉ બ્યુટીફુલ અને વોટ અ બ્યુટીફુલ. હવે આના અંદર યાદ રાખવાનું કે જ્યારે તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સને એસર્ટિવ સેન્ટેન્સમાં બદલશો તો સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ અને પછી અધર વર્ડ્સ લખવાના. તો ધીસનો ધેટ થઈ ગયો
અને ઇઝ નો વોઝ અને બાકી બધા જેવા હતા એવા જ. ઓકે, આઈ હોપ કે તમને આ બધું ખ્યાલ આવી ગયું હશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આગળ જોવાની કોશિશ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.